ફોરેન્સિક્સ યુનિટ એક ઓફિસનું લોકાર્પણ કરાયું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। સે નો ટુ ડ્રગ્સ અભિયાન હેઠળ નવી પહેલ કરવામાં આવી છે। કોઈ પણ વાલી આવીને સુરત શહેર એસઓજીની મદદ મેળવી શકશે। યુવાનોને ડ્રગ્સ છોડાવવામાં મદદરૂપ થશે પોલીસ। કાઉન્સેલિંગ કર્યા બાદ રિહેબ મોકલવામાં આવશે, તપાસ કરવામાં આવશે। આ તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવશે। રાજ્યમાં પ્રથમવાર બનાવવામાં આવ્યું છે પ્રથમ પોલીસ સેન્ટર। કતારગામ ખાતે મહિલાઓ માટે પણ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે। સુરત પોલીસ કમિશનર, સુરતના મેયર, સુરતના સાંસદ પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરત શહેરની ક્રાઇમ પેટર્ન જોઈએ તો ઉધના, પાંડેસરા, લિંબાયત અને સચિન પોલીસ સ્ટેશનમાં સુરત શહેરના 40%થી વધારે ક્રાઇમો અહીંયા બનતા હોય છે। આ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું એક યુનિટ ચાલુ કરવાના કારણે ક્રાઇમ બ્રાન્ચથી અહીં સુધી પહોંચતા જે 30 મિનિટથી વધારે સમય લાગતો હતો એ સમય હવે ઘટીને 5 થી 10 મિનિટમાં બધા જ એરિયાની સુધી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીધી પહોંચી શકશે। આવનારા દિવસોમાં અહીં બનતા ક્રાઇમો ઉપર કંટ્રોલ કરવામાં સુરત શહેર પોલીસને જરૂરથી સફળતા પ્રાપ્ત થશે। આજે ગુજરાતનું પહેલું એવું પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશનમાં યુવાનોને, મારા રાજ્યના દીકરા દીકરીઓ કોઈ ડ્રગ્સના રવાડે અગર ચડ્યું હોય તેના માતા પિતા કે દીકરા દીકરી પોતે આ પોલીસ સ્ટેશનમાં પોલીસના સ્ટાફને મળીને સરકાર માન્ય જે અલગ અલગ સંસ્થાઓ છે, જે અલગ અલગ ડૉક્ટરો છે, તેના થકી આ યુવાનોને આ નશામાંથી, આ રવાડામાંથી બહાર નીકળવા માટેની વ્યવસ્થા સુરત શહેર પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે।